પાટણના રાધનપુર શહેરના વોર્ડ નંબર 1માં આવેલ રેલવે કોલોનીના રિટાયર્ડ કોલોની વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોટેક્શન દિવાલ અને ફેન્સિંગનું કામ સ્થાનિકોના વિરોધ બાદ હાલ પૂરતું અટકાવી દેવાયું છે। સ્થાનિકોની રજૂઆત બાદ વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જયા ઠાકુર સ્થળ પર પહોંચ્યા હતા અને રેલવે વિભાગના અધિકારીઓ તથા એસડીઆરએમ સમક્ષ જનહિતમાં રજૂઆત કરાઈ હતી। રહીશોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે પ્રોટેક્શન દિવાલનું કામ સ્થગિત કરવા માટેનો નિર્ણય લીધો હતો। આ નિર્ણય બાદ સ્થાનિકોએ રાહત વ્યક્ત કરી કાઉન્સિલર અને રેલવે વિભાગનો આભાર માન્યો છે। અમે રેલવે સ્ટેશનથી બોલા હા અને અમે આ રેલવે તાર વાળા અમને હેડવા દેતા નહીં, પણ અમારા જયબેન આવ્યા હતા તો અમને આ હેડવાનું અમારું હમ કર્યું છે અને આ જીસીબી બંધ કરાયું છે। અમે ગયા તો ઓફિસે અને એમને કીધું છે રેલવે વાળા આવીને મારે આગળ બધું ખોદતા હતા તો અમે જયાબેનને ફોન કર્યો તો એ આવે અને એમને આ ખોદવાનું રોક્યું ને બંધ કરી દીધું મિશનને। અમારા હેડવાન રસ્તો બંધ કરતા હતા અમારી સાથે અમારા સાથે સાહેબની ઓફિસે આવ્યા, ત્યાં બધા અમે ગયા અને આવેદન આજે સવારે રેલવે વાળાએ અમારો નીકળવા રસ્તો ચાલવાનો બંધ કરાવતા જયાબેનને ફોન કર્યો, તે આવ્યા અને કામ રોકાયું। એના પછી અમે અહીંયા ઓફિસમાં ગયા, અમને કામ રોકાવા માટે આવેદન પત્ર આપ્યું। જયાબેનનો ખૂબ ખૂબ આભાર।